છીએ મોઢેશ્વરી માતાના મંદિરે, તો તમને પણ બતાવું મોઢેશ્વરી માતાનું મંદિર ને દર્શન પણ કરાવું. તો અમે આવી ગયા છીએ મોઢેશ્વરી માતાજીના મંદિરે. તો તમને બતાવું માતાજીનું મંદિર નીચે છે. बोर्ड में અહીંયા વાવ છે, તમને બતાવું. આગળથી દેખાશે. જો તમને વાવ બતાવું, જો અંદર શું છે, કાચબો. Oh my god. બે મિનિટ જો. જય માતાજી. કંઈ કહેવું નથી. અમે આવ્યા છીએ મોઢેશ્વરી માતાજીના મંદિરે અને અહીંયાથી જઈશું શું કહેવાય સૂર્ય મંદિરે. થોડી મેમરી લોસ છે કેમ કે ભૂખ લાગી છે જબરજસ્ત. પપ્પા બે કાચબા કહેતા હતા એક જ એક વખતે ગાયબ થઈ ગયું. મમ્મીને લાગે છે તડકો એટલે મમ્મીએ માથે ઓઢી દીધું છે. આ રે નિરાલી અત્યારે ટિકિટ લઈએ છીએ. ટિકિટનું પ્રાઇસ બતાવું શું છે. આ છે ટિકિટની પ્રાઇસ. બોલો. અહીંયા મોટાની ફીસ છે 25 રૂપિયા. તમે ટિકિટ લઈ લીધી છે અને હવે જઈશું અંદર. બોલો. તો અંદર જઈને તમને બધું બતાવીશું. અને આપણો આના પછીનો જે વ્લોગ આવશે ને એ હિન્દીમાં આવશે. ટ્રાય કરીએ છીએ. અને થોડું બાવા હિન્દી જેવું રહેશે, વાંધો નહીં. શું હિન્દીમાં બ્લોગ આવશે તો શું મજા આવશે. હિન્દી તમને એટલું જોવાની બધું- પણ મજા આવશે, હસવાની પણ મજા આવે એટલે જઈએ ને. અને તો enjoy પણ એક કામ કરીએ આ બ્લોગમાં થોડું થોડું હિન્દી બોલીએ. ના, આ હિન્દી ટિકિટ આપું તો ભાઈ મહારાજને આવવા દેજો. ચાલુ કર. કર્યું એ મને ક્યાં નહીં કે ચાલુ કર. મેં કીધું કર્યું તો છે. બોલ ને. ઓલરેડી અમે અંદર આવી ગયા છીએ. સામે દેખાય છે તો ઊભા તો રહો. પપ્પા આવે છે હજુ. સામે છે પપ્પા. સામે છે સન ટેમ્પલ. જો તમને ઝૂમ કરીને બતાવું. એમાં એવું છે કે સૌથી પહેલું જે સૂર્યનું કિરણ છે એ મંદિર ઉપર પડે છે, એવું એનું કેવું થાય છે. અહીંયા બધા અરે તું હટ ને. આ રહ્યું જોઈ શકો છો. અહીંયા જે છે કંઈ લખેલું છે તમે વાંચી લેજો. બરોબર ને. અહીંયા સરસ અહીંયા મસ્ત મજાની રીલ શૂટ કરીશું, ફોટો શૂટ કરીશું અને પછી જઈશું ઘરે. ત્યાં સુધી એન્જોય કરીશું. અને અહીંયા ગાર્ડન પણ છે. બહુ મજા આવે પણ અત્યારે તડકો છે એમાં અને ગરમી પણ છે બહુ. એટલા માટે જે છે તમે અહીંયા બધા ફેમિલી જોડે પણ આવી શકો છો અને ફ્રેન્ડ્સ જોડે બી આવી શકો છો. બહુ મજા આવે એવી છે જગ્યા. અહીંયા વાવ છે,
બધું બહુ જ અહીંયા ગરમીમાં આવ્યા છીએ અમે. 45 ડિગ્રી ગરમી છે. 45 ડિગ્રી ગરમી છે. પણ આજે એવું થયું કે ના જવું જ છે, એટલે જોતા રહો ને સપોર્ટ કરતા જ રહેજો. અહીંયા છે સન ટેમ્પલ ને અહીંયા છે સન. તો સન ટેમ્પલ ની બહાર નીકળી ગયા કે શું મમ્મી? હા. તો આ બધું બહુ જૂનું છે, તમે જોઈ શકો છો. હાય ફ્રેન્ડ્સ, અહીંયા આવીએ તો આવું બધું લઈને આવવું પડે બેસવા માટે. તો મમ્મીને પણ પાણીનો બાટલો ને એવું લઈને જાય છે. ચાલો તો અંદર જોઈને આયા તમે? કેવું લાગ્યું? બહુ મજા આવી. બહુ જૂની બધી વસ્તુઓ છે, મૂર્તિઓ છે. હા, અહીંયા આવો તમે મોઢેરાની અંદર, તો તમે અંદર થાવ ને એવું પહેલી જ છે. અહીંયા કહેવાય છે શિલ્પ ગેલેરી, એટલે બધું જૂનું બહુ જ છે. તમને બહુ મજા આવે એવું છે, તો કોઈ જોવાનું ભૂલતા નહીં. હા, અને જેમ રાજાઓ વખત જે યુદ્ધ થયું હતું એમાં જે તોડેલું છે એ બધી જે મૂર્તિઓ છે અહીંયા પણ છે. આ જોઈ શકો છો. શું કહેવું નિરાલી? એન્ડ અત્યારે મમ્મી પપ્પાએ મસ્ત, હા, બહુ ગરમી છે એટલે એમને ચાદર લાવ્યા જ હતા અને અહીંયા મસ્ત બેસવાનું આ રીતનું બનાવ્યું છે. તો હવે થોડી વાર બેસીશું, પછી અમે રીલ્સ બનાવીશું, ફોટોશૂટ કરીશું. કેવું લાગ્યું મમ્મી તમને? તો હવે અમે જઈએ છીએ સૂર્ય મંદિરની જોડે, બરાબર? અને આ રીતના જુઓ, આમાં નાના નાના રસ્તા છે. ગરમી બહુ પડે. શું ગરમી બહુ છે આજે, 45 ડિગ્રી ગરમી છે ને એની અંદર અમે આવ્યા છીએ શૂટ કરવા માટે. હા, તો ફ્રેન્ડ્સ ગરમી છે બહુ, અને જોઈ શકો છો ભાઈ અહીંયાથી વ્યૂ કેટલો મસ્ત લાગે છે. તો વિડીયોમાં કદાચ મંદિર નાનું લાગતું હશે, રિયલમાં કેટલું મોટું લાગે છે તમને નિરાલીબેન બતાવશે. રિયલમાં કેટલું મોટું લાગે છે? બહુ મોટું છે. મારી નજરની સામે જ છે, જોઈ શકો છો. વિડીયોમાં કેટલું આટલું જ લાગે છે, આટલું જ, અને રિયલમાં તો બહુ જ મોટું લાગે છે. હા, આ છે અહીંયા છે વાવ, જોઈ શકો છો તમે. અંદર ના જઈ શકાય, મારે નથી જવું. તો આ છે વાવ. તો અત્યારે અમે રીલ્સ બનાવી દીધી છે અને અત્યારે બહુ થાકી ગઈ છું હું તો. રીલ્સ બનાવી, હવે અત્યારે અમે જઈશું આની અંદર. હા, અને કોતરણી પણ કેટલી મસ્ત છે, અને પપ્પા પણ આવી ગયા છે. જે સૂર્ય મંદિરનું ગર્ભગૃહ, જે એની અંદર સૂર્યનું પહેલું કિરણ પડે છે, એ આ છે. પણ અત્યારે કંઈ દેખાતું નથી, બહુ અંધારું છે અત્યારે અંદર. તો પણ અમે કંઈ પણ છે નહીં. એ કહેતા હતા પહેલાં, હા, એક દાદા હતા અત્યારે કે અંદર એક મૂર્તિ હતી, પણ એ પણ દેખાતી નથી. કંઈ નહીં, તો પણ અમે તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. અહીંયા છે ગરોળી, અમને થોડી બીક લાગે છે, તો પણ હું તમને બતાવીશ. આવી રહી મિત્રો, જોઈ શકો. કચરો કરી નાખ્યો. કંઈ છે નહીં, દેખાતું નથી કંઈ બીજું. અહીંયા કોતરણી કામ જે છે મસ્ત કરેલું છે. આ મોઢેરાથી અમે આવતા હતા ચાણસ્મા રોડ ઉપર. તમે 5 કિલોમીટર થોડુંક જ દૂર છે મોઢેરાથી. ત્યાંથી તમે આવો છો તો આ 12 સિકોતરનું મંદિર છે, ત્યાં પાણી ચડે છે, અને અહીંયા પાણીની
કામ હોય છે એ સફળ થાય છે. તો અમે પણ આવ્યા છીએ અહીંયા દર્શન કરવા. તમે જોઈ શકો છો પાણીની બોટલ કેટલી છે.